ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતના 45 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી કરી હતી, જેમાં કચ્છના કલેક્ટર હર્ષદ પટેલની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે બનાસકાંઠાના એમએસ પટેલે કચ્છ કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે। આજે કચ્છના નવા કલેક્ટર તરીકે બનાસકાંઠાના એમએસ પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। આજે કલેક્ટર ઓફિસના અધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર નવા કલેક્ટરના સ્વાગત માટે કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા, તેમજ કચ્છના રેન્જ આઈજી એકે જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી આરજી ભાલારા, નાયબ કલેક્ટર ડીબી શાહ અને નવનિયુક્ત કલેક્ટર એમએસ પટેલ એક જ બેન્ચના અધિકારી છે, તેમજ આ ચારેય અધિકારી એકબીજાના મિત્રો છે, એટલે હવે કચ્છના વિકાસ માટે એક ટીમ બનાવીને કાર્ય કરાશે। તેમજ નવનિયુક્ત કલેક્ટરે ચાર્જ સંભાળ્યાની સાથે જ આશા વ્યક્ત કરી છે કે અત્યારે કચ્છમાં વરસાદ ખેંચાયો છે, જેથી કચ્છને પાણી અને પશુઓ માટે ઘાસચારાની તત્કાલીન વ્યવસ્થા કરાશે અને લોકોની રજૂઆતને પ્રાધાન્ય અપાશે, તેમજ લોકોને કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે। પરંતુ આગામી સમયમાં નવનિયુક્ત કલેક્ટર કેવા કાર્ય કરે છે તે તો આવનારો સમય જ બતાવશે। તો બીજી તરફ નવનિયુક્ત કલેક્ટર તમામ મામલતદાર તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી અને કચ્છની પરિસ્થિતિથી વાકેફ થયા હતા, તેમજ અછત સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી હતી। દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં આજે મેં કલેક્ટર તરીકે હવાલો સંભાળ્યો છે। મને ખૂબ આનંદ છે એ વાતનો કે આ ભાતીગળ કચ્છની સેવા કરવાનો મને મોકો મળ્યો છે। કચ્છમાં અત્યારે બધા દુષ્કાળની પરિસ્થિતિથી ચિંતિત છે। સૌથી અમારી ટોપ પ્રાયોરિટી લોકોને પીવાનું પાણી અને ઘાસચારો મળી રહે એની છે। ઉપરાંત વિકાસના કામો સમગ્ર જિલ્લાના તમામ અધિકારીઓની ટીમને એક લીડરશીપ પૂરું પાડી અને વિઝન સાથે કચ્છનો વિકાસ થાય, કચ્છના લોકોને અમે કોઈ બી રીતે સહાયભૂત થઈ શકીએ અને એમની તકલીફો ઓછી કરી શકીએ, મારી ટોપ પ્રાયોરિટી હશે। તો હું આવ્યો છું, હજી મને અડધો કલાક થયો છે, બધા પ્રશ્નો સમજી લઈશું, એનો કાયદાકીય રીતે શું પરિસ્થિતિ છે અને કેવી રીતે નિકાલ થઈ શકે એ મોસ્ટ પોઝિટિવલી એને જોઈશું અને પ્રશ્નો ઓછા થાય એનો પ્રયત્ન કરીશું। સરકાર ત્યાં પહોંચશે, એ લોકોએ અહીં સુધી આવવાની જરૂર નથી, કોઈએ રજૂઆત કરવાની જરૂર નથી। તંત્રનું કામ છે કે લોકો સુધી જાય અને એમના પ્રશ્નો જાણે અને પ્રશ્નો ઉકેલ કરે। જે જરૂરી હશે બધું જ કરવામાં આવશે। અહીંયા રેન્જના આઈજી આપણા જાડેજા સાહેબ છે, મારા મિત્ર છે, બેચના છીએ। કોઓર્ડિનેશનના કોઈ પ્રશ્નો મારા સમયમાં નહીં હોય, ઇન્ટર ડિપાર્ટમેન્ટ કોઓર્ડિનેશન બહુ સારું રહેશે અને કોઈ પ્રશ્ન લંબાવવામાં નહીં આવે। એનો જે કાયદાકીય ઉકેલ હશે એ તરત જ થઈ જશે અને નહીં થઈ શકે એવું હશે તો લોકોને સમજાવીશું કે આ કારણથી ન થઈ શકે। સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી વિવિધ પ્રકારની ડિઝાઇન કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી। સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઈઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો। સરપ્રાઈઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ। મોબાઈલ 9924585233। આજથી ચાતુર્માસનો દબદબાભર્યો પ્રારંભ થયો। આજના દિવસને દેવશયની એકાદશી તરીકે ભક્તો ભાવપૂર્વક મનાવતા હોય છે। વ્રત, તપ અને મહિનાના 4 માસ એટલે ચાતુર્માસ। આજે વર્ષ દરમિયાન આવતી એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ મહા એકાદશી એટલે પ્રબોધિની એકાદશી, જેને દેવશયાની દેવપોઢી એકાદશી પણ કહેવાય છે। આજથી હિન્દુ ધર્મ અને જૈન ધર્મના ચાતુર્માસનો પ્રારંભ થાય છે, જે તારીખ 8/7 થી 3/11 સુધી ચાલશે। આ માસ દરમિયાન તમામ પવિત્ર તહેવારો પણ આવશે, તેથી પવિત્ર ચાતુર્માસ કહેવાય। આ 4 માસ દરમિયાન વિષ્ણુ ભગવાન ક્ષીર સૈયામાં પોઢવા એટલે કે ગાઢ નિદ્રામાં જાય છે।
એટલે અધિકથી અધિક જપ તપ નિયમ અને વ્રત કરી ચાતુર્માસ ઉજવાય છે. મહારાષ્ટ્રમાં આ દિવસે ચંદ્રભાગા નદી પર મહાઉત્સવ ઉજવાય છે. આ 4 માસમાં વર્ષા ઋતુ આવતી હોવાથી જીવજંતુનો ઉપદ્રવ થાય એટલે જૈન લોકો તપ કરી ઉજવતા હોય છે અને મૌન રાખે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાતુર્માસનો મહિમા વિશેષ હોય છે. વિશેષ નિયમો રાખી ભક્તો ભગવાનને રીઝવતા હોય છે. આજે સ્વામિનારાયણ નૂતન મંદિરે બહેનોના મંદિરમાં મહાપૂજનનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ આ મહાપૂજાનો લાભ લીધો હતો. સમાજમાં ફેલાતી અરાજકતા, અશાંતિ અને અકસ્માતોના વધતા પ્રમાણમાં આવા ધાર્મિક કાર્યક્રમોથી શાંતિ સ્થપાય એ માટે પણ આ મહાપૂજા રખાઈ હતી. આજે આપણે ભારત દેશમાં ઉજવાતા ઉત્સવમાં સૌથી મોટામાં મોટો ઉત્સવ ગુજરાત માટે અને સ્વામિનારાયણ સંપ્રદાય માટે દેવશયની એકાદશીનો છે. તો આપણે જોઈ રહ્યા છીએ કે ભારતની અંદર જે ઉત્સવો ઉજવાય છે, ભારત સંસ્કૃતિનો દેશ છે અને ભારત સંસ્કૃતિ ઉપર ટકેલો દેશ છે. આજની આ એકાદશીનો વિશેષ મહિમા કે જૈન સંપ્રદાયમાં, અન્ય સંપ્રદાયમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ચાતુર્માસ પ્રારંભ થાય છે એ આજથી થતા હોય છે. આજથી સાંપ્રદાયિક લોકો પોતપોતાના ધર્મમાં વિશેષ નિયમો લઈ અને આ એકાદશીનો વિશેષ ઉત્સવ કરતા હોય છે. આજે આપણે સ્વામિનારાયણ મંદિર ભુજના જૂના મંદિરે આપણે જોયું કે બહેનોના મંદિરમાં વિશેષ મહાપૂજા યોજાઈ અને એમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો. બધા સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજ ભુજના મંદિર સ્વામિનારાયણ તાબાનું, એમાં આજે મહાપૂજા સત્સંગી બહેનો તરફથી રાખવામાં આવી છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે ચાતુર્માસમાં વિશેષ નિયમ લેવા. તો આજે ઘણા બધા સત્સંગી બહેનો મહાપૂજા કરવા માટે આ ભુજ મંદિરમાં, બાયોના મંદિરમાં પધાર્યા છે. ધન્યવાદ છે. જેણે જેણે આ લાભ લેવાનો હોય એ 8 એકાદશી સુધી લઈ શકાય એવું છે. માટે કોઈને એમ થાય કે અક્ષરધામ કેવું છે, તો નિરખવું હોય ગોલોક, વૈકુંઠ, અક્ષરધામ કેવું છે તો ભુજ મંદિરમાં આવજો. તમને એવી ઝાંખી થશે કે અક્ષરધામ આવું છે, ગોલોક આવું છે. અનેરો આનંદ પ્રાપ્ત થયો છે ને આવો આનંદ આપ સૌ લઈ શકો એના માટે અમે તમ સૌને આમંત્રણ આપીએ છીએ. Jai Swaminarayan to all the devotees around the world and around India. Today it's like it feels as though we're sitting in Akshardham and doing puja of Shriji Maharaj. Today in Bhuj, Sri Swaminarayan Narnarayan Dev Nutan Mandir in the Ladies Temple, we carried out a Mahapuja, and Shriji Maharaj has ordered in the Vachna, in the Shiksha Patri, that all my devotees should carry out the 8 extra niyams to make me happy and to please me. And our Guru, all the Satsangis Guru, Param Pujya Sankhyogi Shambai Fei, she has to make Shriji Maharaj happy. And I would like to invite all of you around India to take part in this Mahapuja. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ બચત સાથે પર્યટન કરવાનો અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં. શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850. 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950. સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850. વ્રજભૂમિ સહ કુરુક્ષેત્ર હરિદ્વારની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹750. કાશી કાઠમંડુ બાબાધામ એક અવનવી તીર્થયાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹950. શક્તિપીઠ કામાખ્યા સહ ગંગાસાગર શ્રી જગન્નાથપુરીની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹900. 13 મહિના સુધી રૂપિયા ભરો ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી. યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિમાસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1 થી 20 તથા 21 થી 50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ, સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ.
આજથી કાળા કોલસાના વાહતુક પાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન 4 માસ સુધી કોલસાના નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવતો હોય છે. દર વર્ષે 15 જુલાઈથી આ વાર્ષિક પ્રતિબંધ મુકાતો હોય છે, પરંતુ આ વખતે આ પ્રતિબંધ 8મી જુલાઈથી લાદી દેવામાં આવ્યો છે. ગત મોસમ દરમિયાન મોટા પ્રમાણમાં કોલસાના ગેરકાયદેસર રીતે કચ્છ બહાર નિકાસ કરવામાં આવી હતી. તો થોડા સમય અગાઉ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ સંકલનની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેના કારણે જ આ વખતે 15 જુલાઈના બદલે 8 જુલાઈનો દિવસ પ્રતિબંધ માટે નક્કી કરવામાં આવ્યો છે. ગત મોસમમાં 1,99,535 બોરી કોલસો જિલ્લા બહાર વનતંત્રની નજર તળે પસાર થઈ ગયો હતો. આ આંકડા માત્ર પૂર્વ કચ્છ વન વિભાગના જ છે. આ વખતની સંકલનની બેઠકમાં રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાએ વન વિભાગના અધિકારીઓનું સરખું પૂછાણું લીધું હતું અને આ ગેરકાયદેસર થતા કોલસાના પરિવહન કેવી રીતે અટકશે તેવા શબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો. ગત સિઝનમાં તો ઘણો કોલસો કચ્છ બહાર ગયો હતો, પરંતુ આ વર્ષે વાર્ષિક પ્રતિબંધ દરમિયાન કેટલો કોલસો બહાર જાય છે અને કેટલા વેપારીઓ પર વન વિભાગ કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ આજથી 4 માસ સુધી કોલસા ભરેલી ટ્રકો કચ્છના રસ્તા પર નજરે નહીં પડે. सभी ओशो के प्यारों के लिए खुशखबर. ओशो गुरु पूर्णिमा उत्सव 12 जुलाई शनिवारे सवारे 8:30 થી રાત્રે 9:30 સુધી સવારના નાસ્તા સાથે 400 રૂપિયા સાથે બપોર તથા સાંજનું ભોજન. એડ્રેસ વાગડ પે 24 હોલ, આરટીઓ સર્કલ, ભુજ, કચ્છ. આપ સૌના આગમનના ઉત્સુક. સ્વામી આનંદ યોગેશ. મોબાઈલ નંબર 99250 47462. સ્વામી સત્યદર્શન. મોબાઈલ નંબર 97277 93539. પ્રેમ પ્રકાશ. મોબાઈલ નંબર 98258 85098. ગઈકાલે રજૂ થયેલા રેલ બજેટમાં કચ્છ સાથે રીતસરનો અન્યાય થયો છે, પરંતુ કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી જયસુખભાઈ પટેલે એવી આશા વ્યક્ત કરી છે કે આવતા વર્ષે કચ્છને પૂરો ન્યાય મળશે. જોઈએ એક રિપોર્ટ. ભાજપના મહામંત્રીએ જણાવ્યું છે કે કચ્છની જે માંગો છે તેનો આગામી રેલ બજેટમાં સમાવેશ કરવામાં આવશે, પરંતુ તેમને એટલી પણ ખબર નથી કે ભાજપ પક્ષ દ્વારા કોઈપણ રજૂઆત રેલવે મંત્રાલયને કરવામાં આવી છે કે નહીં. મહામંત્રીએ જણાવ્યું છે કે અમારા સાંસદ અને અધ્યક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હશે, પરંતુ આ વર્ષે કચ્છને રેલવે બજેટમાં કંઈ પણ મળ્યું નથી. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે મહામંત્રીજી, તમે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી છો, તો તમારા પક્ષ દ્વારા કચ્છના રેલવેની માંગો માટે રજૂઆત કરાઈ છે કે નથી કરાઈ એ પણ તમને ખબર નથી. તો તમે પ્રજાને કઈ રીતે અચ્છે દિનના વાયદાઓ કરી રહ્યા છો? આવતા દિવસોની અંદર હજી પણ જ્યારે રેલવે બજેટ આવવાનું છે, આ બજેટ હું તો એમ કહું છું કે એક રેલવે હાવ ખાડામાં ગયેલી હતી એમને ઉપર લાવવા માટે નરેન્દ્રભાઈ આજે બજેટ આપી છે. એ ખરેખર આજ દિવસ સુધી મેં જોયેલું શ્રેષ્ઠ બજેટ છે અને આવતા દિવસોની અંદર પણ નરેન્દ્રભાઈ જે અધુરાશ હશે પણ જે પણ આપણે કઈ માંગણી હશે એ આપણા વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ પૂરી કરશે. એ તો અધ્યક્ષ દ્વારા અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હશે કદાચ, મને ખ્યાલ નથી, પણ પંકજભાઈએ અને અમારી ટીમે વિનોદભાઈએ જે પણ કચ્છની રજૂઆત હશે એમની પાસે કરી હશે અને આવતા દિવસોની અંદર આ રજૂઆતને ધ્યાને રાખી અને આપ સૌ જોશો ખૂબ કચ્છને પણ અન્યાય નહીં થાય અને પરિપૂર્ણ થશે. આપણી મને તો વધારેમાં વધારે કોઈ ધૃણા થતી હોય તો એક વાતની ધૃણા થાય છે કે કચ્છની જે બીજેપીની નેતાગીરી છે, માટી પગી નેતાગીરી છે. એમનામાં એ તાકાત નથી ઉપર રજૂઆત કરી શકે, એમને એ અધિકાર નથી ઉપર બોલી શકે, અને એટલા જ આ પરિણામ કચ્છને ભોગવવા પડે છે. નહીતર આજે એક વસ્તુ તમને કહી દઉં કે ભારતના વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી પદેથી ગયેલા હોય, આજે હું જ મારા સ્થાનેથી અહીંયા બેસીને એમ કહું છું કે શક્તિસિંહ ગોયલ ભવિષ્યમાં ભારતના વડાપ્રધાન થાય ને તો કચ્છને હું 100% સોનાના નળી અપાવી શકું. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે ભારતના વડાપ્રધાન પદે બેઠા હોય ત્યારે અતિ નજીકથી એ પણ વર્કર હશે એક દિવસ, અને આપણે અત્યારે અહીંયા ધારાસભ્યો છે એ પણ ક્યાંક કોઈક જગ્યાએ વર્કર હશે, ત્યારે ભેગા કામ કર્યું હશે. તો ઘણી વખત અમે એમ કહેતા હોઈએ છીએ કે અમારો વગનો ઉપયોગ કરીને કચ્છને લાભ અપાવીએ. તો તમારી વગ કઈ જગ્યાએ? તમે શક્તિસિંહ ગોયલ અહીંયા અબડાસા લડ્યા હોય,
અર્જુન મોઢવાડિયાથી મારા અંગત સંબંધો હોય અને એ કાલ સવારે ગમે તે સ્થાને બેસે તો કચ્છ માટે મારામાં એ તાકાત હોવી જોઈએ કે એમને કોઈ પણ હિસાબે અને એટલી તાકાત તમને સામે બોલી શકવાની તાકાત હોવી જોઈએ, તમારે કરવું પડશે એમ. એ શક્તિ તો કચ્છની નેતાગીરી ભાજપની ગુમાવી ચૂકી છે, એમની પાસે છે જ નહીં. તો બીજી તરફ કચ્છ કોંગ્રેસના પ્રમુખ નવલસિંહ જાડેજાએ કચ્છ ભાજપના નેતાઓને દિશાહીન ગણાવ્યા છે અને તેમની કોઈ જ કામ કરવાની નીતિ જ નથી તેવું નિવેદન પણ આપ્યું છે. કચ્છમાં સૌથી મોટો ઘર સજાવટનો શોરૂમ એટલે સ્વીટ હોમ. બેડશીટ, કુશન, મેટ્રસ, કર્ટન, કાર્પેટ, વોલપેપર, કોરિયન તેમજ સોફાના કાપડમાં જાણીતી કંપનીઓ એક જ શોરૂમમાં એટલે સ્વીટ હોમ. સેલ 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 સ્વીટ હોમ આપણા માટે લાવ્યું છે 50% સુધીનો સેલ 6 જુલાઈથી 31 જુલાઈ સુધી. બેડશીટ, ટુવાલ, પિલો કવર્સ, કુશન કવર્સ, નેપકિન, દિવાન સેટ, દોહરમાં બોમ્બે ડેંગ, સ્પ્રેટ, પેડલ શોપ જેવી કંપનીઓની વિશાળ રેન્જ. સિયર કર્ટન તેમજ મેઇન કર્ટનમાં અવનવી ડિઝાઇનો. ડે ડેકોર તેમજ જાણીતી કંપનીના કર્ટન સ્વીટ હોમમાં ઉપલબ્ધ. મેટ્રસમાં સ્લીપવેલ સહિત વિશ્વની જાણીતી કંપનીઓની વિવિધ વેરાયટીઓ. કવર મેટ્રસ, સ્પ્રિંગ મેટ્રસ તેમજ મેમરી ફોમ મેટ્રસ. હોમ એસેસરીઝમાં અવનવી વેરાયટીઓ. લોન્ડ્રી, બાસ્કેટ, બ્લેન્કેટ, રનર, ડસ્ટબિન, કાર્પેટ તેમજ કિડ્સ એસેસરીઝ તો ખરી જ. સાચે જ સ્વીટ હોમમાં આપ આપની તમામ પસંદગી અહીં પૂર્ણ કરી શકો છો. કચ્છના સેન્ચુરી મેટ્રેસના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે સ્વીટ હોમ. વોલપેપર, વોલ સ્ટીકર તેમજ વોલ પોસ્ટરમાં ઇન્ડિયન, ઇમ્પોર્ટેડ, વોટરપ્રૂફ અને વિવિધ કલર અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ. તો જોજો, રહી ન જતા. ઘર સજાવટની તમામ વસ્તુઓ મેળવવા સંપર્ક કરો. સ્વીટ હોમમાં આપ 50% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકશો 6 જુલાઈથી 31 જુલાઈ સુધી જ. એડ્રેસ કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832 255 482. શહેરના બગીચાઓ પર પૈસા ફાળવણીનું ચાલતું ચલક-ચલાણું ભુજના મદનસિંહજી પાર્ક પર આવી અટક્યું. પાર્કના વિકાસ માટે ફરી 5 લાખ ફાળવાયા. ભુજ સુધરાઈ થોડા વર્ષે શહેરના બગીચાઓના વિકાસ માટે લાખો રૂપિયા ફાળવતી હોય છે, પરંતુ એક પણ બગીચો વખાણવા લાયક બન્યો નથી. એનું કારણ શું છે? કારણ કે ટેન્ડર લઈ અપાતા આ કાર્યોમાં કમિશનની અપેક્ષાઓ લાયકાત વગરના વગદાર માથાઓ આ ટેન્ડર લઈ જતા હોય છે અને શહેરીજનોને વિકાસના નામે મળે છે બાબાજી કા ઠુલ્લુ. નગરપાલિકા પૈસા ફાળવી અધકચરું કામ કરાયા બાદ તેને પાછું વાળી જોવાતું નથી, જેથી ફરી સમારકામના પૈસા ફળવાય. આમ સુધરાઈની આ નીતિના કારણે પ્રજાના પૈસાનું પાણી થાય છે. ખેંગાર પાર્ક, રાજેન્દ્ર પાર્કની હાલતના ઠેકાણા નથી. ત્યાં શહેરના વિજયનગરમાં આવેલા મદનસિંહજી પાર્ક કે જેમાં કોઈ આયોજનો નથી, છતાં આ પાર્ક માટે 5 લાખ રૂપિયા ફાળવાયા છે. અગાઉના ફાળવાયેલા રૂપિયાના કોઈ કાર્ય થયેલા નથી. તેવામાં આ પાર્કને 5 લાખ ફાળવ્યા જ્યાં કોઈ દેખભાળ રાખનાર ચોકીદાર કે માળી પણ નથી. પહેલા મુકાયેલા મોંઘા ભાવના સાધનો કાટ ખાતા પડ્યા છે. તો આશા રાખીએ આ વખતે 5 લાખ રૂપિયાનો યોગ્ય વપરાશ થાય અને ત્યારબાદ ફોલોઅપ પણ થાય એ જરૂરી છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832 223943. ગઈકાલના રેલવે બજેટમાં હિન્દુ ધર્મની 4 ધામની યાત્રાને રેલવે કનેક્ટિવિટી આપવાની વાત કરવામાં આવી છે. જો આ 4 ધામની યાત્રાને રેલવે કનેક્ટિવિટી આપવામાં આવશે તો યાત્રાળુઓને ઘણો જ ફાયદો થઈ શકે તેમ છે. સામાન્ય રીતે અત્યાર સુધી યાત્રાળુઓ બસ અને હેલિકોપ્ટર દ્વારા આ યાત્રા કરે છે, પરંતુ હિમાલયની વાદીઓમાંથી રેલવે 4 ધામ પહોંચશે તો લોકોને યાત્રાનો અદ્ભુત અનુભવ થશે. કેદારનાથ અને 4 ધામની યાત્રા કરતી વખતે વાદીઓમાંથી પસાર થવું પડે છે અને જો આ વાદીઓમાંથી ટ્રેન પસાર થશે તો યાત્રાળુઓ ખરેખર ઉત્સાહિત થઈ ઉઠશે તેમજ તેમની યાત્રાનો અનુભવ પણ અનેરો હશે.
પરંતુ આ રેલવે શરૂ થઈ જશે તો યાત્રાળુઓને શું ફાયદો થશે તે વિશે સાંભળીએ દિવ્ય યાત્રા સંઘના સંચાલકને. તાજેતરમાં જે રેલવે બજેટ રજૂ થયું એમાં આપણા ગુજરાતના લોકલાડીના મુખ્યપ્રધાન અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું જે વિઝન છે એ ખરેખર અદ્ભુત છે. આ રેલવે પ્રોજેક્ટની અંદર 4 ધામને સાંકળતી રેલવેની જે યોજના એણે બનાવી છે એ ખરેખર અદ્ભુત, એટલી અદ્ભુત કહી શકાય કે જેનો વિચાર સુધા આવો એ પણ એક સ્તુત્ય પગલું છે. હું મોદીજીની જે આ વિચારવંતી જે દૂરંદેશી દ્રષ્ટિ છે એનું વિઝનને હું પ્રણામ કરીશ, કારણ કે બહુ ઓછા લોકો જાણે છે કે બદ્રીનાથની અંદર અને રેલવે લાઇન લઈ જવી એ ખરેખર એક દુષ્કર વાત છે. અમે લોકોએ બદ્રીનાથ 50થી વધારે ટૂર કરી છે અને અમે પણ બદ્રીનાથ ગયા છીએ, ત્યારે અમને ક્યારે આવો વિચાર નથી આવ્યો કે અહીંયા રેલવે લાઇન પડી શકે અને કાળા માથાનો માનવી શું નથી કરી શકતો. મોદીજીએ જે આ વિચાર કર્યા છે અને એ 100% એ સફળ થશે જ. મોટામાં મોટી યાત્રા જે બદ્રીનાથ છે એના વિશે એમ કહેવાય છે કે જે જાય બદ્રી ના થાય ઓદરી, અને જો થાય ઓદરી ના રહે દરિદ્રી. મતલબ કે જે મનુષ્ય જીવ બદ્રીનાથના દર્શન કરે છે ને એનો મોક્ષ થઈ જાય છે, અને તેમ છતાં જો એનો પુનર્જન્મ થાય તો એનો પુનર્જન્મ કોઈ વૈભવી રાજવી કુટુંબમાં થાય છે. મોદીજીનું જે આ જ્ઞાન છે એને હિન્દુ ધર્મ પ્રત્યે જે ઊંડી શ્રદ્ધા છે એ કે દરેકે દરેક મારો હિન્દુ પ્રેમી માણસ એ બદ્રીનાથના દર્શન કરે ને એકદમ સરળતાથી કરે, એનું જે આ વિઝન છે, ઊંડી ધર્મની શ્રદ્ધા છે, એ ખરેખર એને કારણે જેને આજે વિચારો આવ્યા છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના ખાવડા રોડ પર આવેલા વિરંડિયારા પાસે ટેમ્પો પલટી ખાઈ જતા 4 શખ્સો ઘવાયા. તાજેતરમાં જિલ્લામાં રોડ અકસ્માતોની સંખ્યા વધી છે, ત્યારે ઘણીવાર વાહન ચાલકો, પશુઓ, રસ્તા, ઓવરલોડિંગ જેવા કારણો જવાબદાર રહેતા હોય છે. આવા રોડ અકસ્માતોમાં ઘણીવાર લોકોના જીવ પણ જતા હોય છે અને ગવાતા પણ હોય છે. આવો જ એક અકસ્માત ભુજ તાલુકાના ખાવડા રોડ પર આવેલા બિરંડિયારા પાસે રોડ પર એક ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. આ ટેમ્પામાં બેઠેલા 3 થી 4 શખ્સોને અસ્થિભંગ જેવી ઈજાઓ પણ થઈ હતી તથા નાની મોટી ઈજાઓ થઈ હતી. આ ઘાયલ થયેલા તમામને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. સંગીત સાડી ખુશ ખબર. કચ્છની ફેશન પ્રિય ગૃહિણીઓ માટે ખુશ ખબર. સેલ ધમાકા ઓફર, બ્રાન્ડ ન્યૂ સાડી સેલ, લગ્નસરા ડિઝાઇનર સાડી, પ્રિન્ટેડ સાડી સેલ તદ્દન નીચે ભાવે ઉપલબ્ધ. એકદમ નવો જ સ્ટોક હાજરમાં. તો પધારો આપના મનપસંદ શોરૂમમાં સંગીત સાડીમાં. સેલ માત્ર 1 જુલાઈથી 10 જુલાઈ સુધી જ મર્યાદિત સમય માટે, તો જલ્દી કરો, રાહ શેની જુઓ છો. સરનામું સંગીત સાડી, પાંજરાપોર શેરી, વાણિયાવાડ, ભુજ. ફોન નંબર 02832 224433, 252 580. વેબસાઇટ www.sangeetsari.com. ઈમેલ sangeetsari@gmail.com. ભુજ શહેરની ગીતા માર્કેટ પાસે યુવકને માર મરાયા બાદ આજે સામા પક્ષે 2 મહિલા સહિત 4 જણાએ યુવતી પર હુમલો કરી લોહી લુહાણ ઈજાઓ પહોંચાડી હતી. મળતી વિગતો પ્રમાણે થોડા સમય અગાઉ થયેલ મારામારીમાં ચા લેવા આવેલા સોહિલ નામના યુવકને માર મરાયો હતો અને સામસામા 2 જૂથ અથડાયા હતા અને એ બાબતે સામેવાળાઓએ ઉશ્કેરાઈ રકાબી વડે હુમલો કર્યો હતો. ગટરના પાણી બાબતે થયેલ આ ઝઘડો લોહિયાળ બન્યો હતો, ત્યારે 2 પક્ષે એકબીજા પર કાદવ ઉછાળતા સ્ટેટમેન્ટ અપાયા હતા. જોઈએ એક રિપોર્ટ. મારું નામ આબાસ સામંત પડે. અમારી ઘરવાળી થાય. શું થયું છે એને કોળી મારી છે 4 જણા થઈને. કોણ કોણ છે? એક સોયલો, એનો બાપ ને એની માં ને 4 જણા. એટલે અવારનવાર અમારા ઘર ઉપર ચડીને અમારા ઘરને મારી જાય છે ને કેસ કરી નાખે છે અવારનવાર અમારા ઉપર. શું કામ
એટલે આ લોકોને અહીંયા ફાવતો નથી ને હું સામે રહું છું ને આ લોકો માણસોને ત્યાં રહે છે એના ભારત મકાનોમાં ને ધંધાને કરે છે, માણસોને નોલાને પૂરવા નથી દેતો. એટલે મારા ઉપર આવી રીતે 15 વર્ષ ત્યાં જુલમ કરે છે. આ પૈસાના બાર ઉપર ઘડી મારા ઉપર કેસ કરી આવે ને આજે મારી ઘરવાળીની ને મારી આવી હાલત કરી નાખી છે. સોહિલ ગીતા માર્કેટ. હું ચાય લેવા દુકાને ગયો તો અહીંયા અમારા સામે રહે છે ને આવ્યો, અહીંયા ગારો ને આપતો હતો મને. પછી અડાડી લઈને મારા નાકમાં ને અહીંયા માર્યો, હાથમાં ને માર્યો અહીંયા. પછી હું રોતો ઘરે આવતો હતો તો અહીંયા એના ભાઈ કારો, રસીદા અને એને અબ્બાસ અને એની બાયડી સારા અને એની માં બચ્ચી, એ ત્રણે મને મારો આવતા હતા. એને મને કોળી ઘા કરી, પછી મને થોડીક વાગી, પછી મેં એને પકડીને એને કોળી ઘા કરીને મારી મેં. એટલે અમારું પાણી જાય છે ને બાજુ ગટરનો, એ કે અહીંયાથી ગટરનો પાણી નહીં જવા દેવાનું, કે તને માર્કેટમાં આવવાનું નહીં અહીંયા. એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ. શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ તથા ક્લાસરૂમના વાતાવરણને મહત્વ આપતા એસ્પાયર એજ્યુકેશનલ ઇનિશિયેટિવ भुजना प्रथम पर्सनालिटी डेवलपमेंट साथेना एसी क्लासेस। एस्पायर में जुड़ने के बाद मेरा ड्रीम सच होने लगा है। मैं मेरे ड्रीम की ओर बढ़ने लगा हूँ और इधर के टीचर भी बहुत अच्छे हैं और पढ़ाते भी बहुत अच्छे। जेमा अंग्रेजी माध्यम तथा गुजराती माध्यमना 5मा धोरणथी कॉलेज सुधीना विद्यार्थीओना एडमिशन चालू छे। नमस्कार भुज। पहले तो एस्पायर एजुकेशनल इनिशिएटिव की ओर से भुज के सभी नागरिकों को यहाँ पे सेंटर देखने आने का मैं न्योता देता हूँ। हमने ये सेंटर स्पेशली बच्चों की पर्सनालिटी डेवलपमेंट के लिए चालू किया है। सरनामू एस्पायर एजुकेशनल इनिशिएटिव, हिरेश्वर कॉम्प्लेक्स बेसमेंट, SBI बैंक नी सामे, संस्कार नगर, भुज। मोबाइल नंबर 9909945143। ભુજ માધાપર હાઈવે પર બી મંગતરામ શોરૂમની સામે આવેલા સર્કલ સાથે એસટી બસ અથડાતા સર્કલ તૂટી પડ્યું હતું। પૂરપાટ વેગે બસ અચાનક સર્કલ સાથે અથડાયા બાદ આજુબાજુ રહેતા લોકો દોડી આવ્યા હતા। હાઈવેની વચ્ચોવચ્ચ બસને અકસ્માત નડતા થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો। નોંધનીય છે કે હાઈવે પર ભારે વાહનોની અવરજવર દિવસ રાત રહે છે, ત્યારે આરટીઓ પાસેથી પસાર થતા ભુજ માધાપર રોડ પર એસટી બસો દોડાવવામાં આવે તો મુસાફરોની સુરક્ષાની સાથે હાઈવે પર ટ્રાફિક પણ હળવો થઈ શકે તેમ હોવાનું જાગૃતોમાં ચર્ચાઈ રહ્યું છે। ગુલામભાઈ એટલે આમાં શું છે કે એસટીઓર આવતો હતો, પણ એ લોકો આવતો તો એને 16 ટન લીધો, એના હિસાબે અગર એ એટલો ટન લીધો કે સર્કલ સજો લઈ લીધો એને, એટલે સવારને 11-12 વચ્ચે બને એટલો ટાઈમ ને મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, એને એ હાલ્યો જ જતો હતો। એટલે એ જગ્યાએ અંદર કોઈ માણસ હોય તો માણસ દબાઈ એની શું હાલત, એને કમસે કમ બ્રેક કરી જોઈએ, ભાઈ માણસને કોઈને લાગો તો નથી ને, એવું હોવું જોઈએ। પાછળ નથી ડ્રાઈવર સાઈડ ને પોતાની ડ્રાઈવર સાઈડ એને એટલી એને ખબર ન હોય કે હું હાલત એ જગ્યાએ સર્કલ હતી, એ જગ્યાએ માણસ હાલ્યું હોય તો શું હાલત એની થતી હોય। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।